કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. કેમ છો દર્શક મિત્રો? આશા રાખું છું કે આપ મજામાં હશો. આપ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાયેલા રહો છો તેથી આનંદ થાય છે. મિત્રો, આજના અભ્યાસમાં આપણે બીજા તિમોથીના બીજા અધ્યાયની 6 થી 26 કલમો જોઈશું. તેમાં પાઉલ જણાવે છે કે ઈશ્વરના વચનને બંધનમાં રાખી શકાતું નથી. રોમન સામ્રાજ્ય પણ ઈશ્વરના વચનોને બંધનમાં રાખી શક્યું નહીં. તે સાથે સંત પાઉલ તિમોથીને ઈશ્વરને પસંદ પડે તેવા સેવક બનવા માટે કેટલીક સૂચનાઓ અને શિખામણો પણ આપે છે. તે જાણવા માટે ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ. નમસ્કાર મિત્રો, સ્તવન કાર્યક્રમની આ શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગત કાર્યક્રમમાં આપણે સંત પાઉલે તિમોથીને સમજાવવા માટે જે જુદા જુદા રૂપકો આપ્યા છે તે વિશે જોઈ ગયા. તેમાં આગળ વધતા આજે આપણે ચોથા રૂપક વિશે જોઈશું. તે છે ખેડૂત, જે બીજો તિમોથી 2 અને 6 જોવા મળે છે. ત્યાં લખ્યું છે, મહેનત કરનાર ખેડૂતને પ્રથમ ફળ મળવા જોઈએ. મિત્રો, વિશ્વાસીનું ચોથું રૂપક ખેડૂત કે માળી છે. તે જમીન ખેડે છે અને ઈશ્વરના બીજરૂપી વચન વાવે છે. વાવણી પછી ખેડૂત ખેતરમાં સખત મહેનત કરે છે. ત્યાર પછી કાપણી આવે છે. પાક લણતા પહેલા ઈશ્વરનું વચન પૂરેપૂરું અને સંપૂર્ણ રીતે રોપાવવું જોઈએ. આ સેવા ખૂબ મહેનત માગી લે છે. ચાલો બીજો તિમોથી 2, 7 અને 8 વાંચીએ. હું જે કહું છું તેનો વિચાર કર, કેમ કે સર્વ બાબતોની પ્રભુ તને સમજણ આપશે. ઈસુ ખ્રિસ્ત, જેને મારી સુવાર્તા પ્રમાણે મુએલામાંથી ઉઠાડવામાં આવ્યો ને જે દાઉદના સંતાનનો છે, તેને યાદ રાખ. તેને યાદ રાખ. પ્રભુ ઈસુને યાદ રાખવા આ કેવી મધુર અને પ્રેમાળ બાબત છે. તે દાઉદના સંતાનના છે. તેનો અર્થ કે દાઉદના રાજ્યાસન પર બિરાજશે. વળી જેમને મારી સુવાર્તા પ્રમાણે મુએલામાંથી ઉઠાડવામાં આવ્યા. સંત પાઉલને પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુનું દર્શન અને અનુભવ થયો હતો. તેથી પાઉલની સુવાર્તામાં પણ એ જ મુખ્ય સંદેશ છે. પાઉલ પોતે જીવંત પ્રભુ ઈસુનો સાક્ષી હતો. તે જ તેનો શુભ સંદેશ હતો. બીજો તિમોથી 2, 9 અને 10 લખ્યું છે, તે સુવાર્તાને લીધે હું ગુનેગારની પેઠે બંદીખાનામાં પડતા સુધી દુઃખ વેઠું છું, પણ દેવની વાત બંધનમાં નથી. તે માટે હું પસંદ કરેલાઓને સારું સઘળું સહન કરું છું, જેથી ખ્રિસ્ત ઈસુમાં જે તારણ છે તે તારણ તેઓ અનંત મહિમા સહિત પામે. મિત્રો, અહીં સંત પાઉલ લખે છે, હું દુઃખ વેઠું છું. મિત્રો, ઈશ્વરના વચન માટે જ્યારે તમે જીવો છો ત્યારે થોડી મુશ્કેલીઓ તો આવશે જ. સંત પાઉલને ગુનેગારની જેમ બંદીખાનામાં પડતા સુધીનું દુઃખ પડ્યું. ઈશ્વરનું વચન શીખવા માટે તેને કેદમાં જવાનું થયું. તે લખે છે, પણ ઈશ્વરની વાત બંધનમાં નથી. સંત પાઉલ સાંકળોથી બંધાયેલો હતો, પણ તેને ખબર પડી કે ઈશ્વરનું વચન ત્યારે પણ રોમન સામ્રાજ્યમાં પ્રસરી રહ્યું હતું. જો કે કાઈસર જેવો રાજા ગાદી પર હતો,
તે તો સરમુખત્યારોમાં મુખ્ય હતો. તેણે પાઉલને ચૂપ કરી દેવા કેદમાં પૂર્યો હતો. તેમ છતાં ઈશ્વરનું વચન બંધનમાં ન હતું. બીજો તિમોથી 2:11 જણાવે છે, આ વચન વિશ્વાસ કરવા યોગ્ય છે. જો આપણે તેની સાથે મૂવા તો તેની સાથે જીવીશું પણ. આ વચન વિશ્વાસ કરવા યોગ્ય છે. આ વચન ખાતરીદાયક છે. જો આપણે તેમની સાથે મૂવા. મિત્રો, આપણે ઈસુની સાથે ક્યારે મર્યા? જ્યારે તે 2025 વર્ષ પહેલા વધસ્તંભે મૃત્યુ પામ્યા ત્યારે. જ્યારે આપણે ખ્રિસ્ત પાસે આવીએ છીએ અને તેમને આપણા ઉદ્ધારનાર તરીકે સ્વીકારીએ છીએ તો તેમનું મૃત્યુ આપણું મૃત્યુ બની જાય છે. આપણે તેમની સાથે એકરૂપ બનીએ છીએ અને તેમની સાથે જીવનની નવીનતામાં આપણને ઉઠાડવામાં આવે છે. તેનો અર્થ કે પ્રભુ ઈસુ આજે પવિત્ર આત્માના પરાક્રમ વડે તેમનું જીવન આપણા દ્વારા જીવવા માંગે છે. ચાલો બીજો તિમોથી 2:12 વાંચીએ. જો આપણે અંત સુધી ટકી રહીએ તો તેની સાથે રાજ પણ કરીશું. જો આપણે તેનો નકાર કરીએ તો તે આપણો પણ નકાર કરશે. જો આપણે અંત સુધી ટકી રહીએ તો તેમની સાથે રાજ પણ કરીશું. અહીં ફક્ત વિશ્વાસમાં જ નહીં પણ ખ્રિસ્તને માટે દુઃખ સહનમાં પણ ટકી રહેવાની વાત છે. પ્રભુના બધા જ પ્રેરિતોને દુઃખ સહન કરવું પડ્યું. પાઉલે પણ ખૂબ જ દુઃખો સહન કરીને સુવાર્તા પ્રચારમાં જીવન વિતાવ્યું. ખ્રિસ્તી ઇતિહાસકારો જણાવે છે કે તે સમયમાં રોમન સામ્રાજ્યમાં લાખો વિશ્વાસીઓએ મરણનો સામનો કર્યો હતો. તેઓ ઈસુ ખ્રિસ્તને માટે શહીદ થઈ ગયા. આવા લોકોને આ કલમ વધારે લાગુ પડે છે. તેઓ ખ્રિસ્તની સાથે રાજ કરશે. જો આપણે તેમનો નકાર કરીએ તો તે આપણો પણ નકાર કરશે. આ ખૂબ કડક ભાષા છે. જો કે તે સંત પાઉલનો વિચાર રજૂ કરે છે કે વિશ્વાસ વગર કરણી મરેલી છે. જુઓ યાકૂબનો પત્ર 2 અધ્યાય અને 17મી કલમ. પ્રેરિત પાઉલ અને યાકૂબ એકબીજાનો વિરોધ દર્શાવતા નથી. યાકૂબ વિશ્વાસના કૃત્યો વિશે વાત કરે છે અને સંત પાઉલ કહે છે ખરો વિશ્વાસ કાર્યો ઉપજાવશે. મંડળીના ઇતિહાસમાં પ્રોટેસ્ટન્ટ ચળવળના એક પ્રખ્યાત આગેવાન કેલ્વિન સાહેબ કહે છે કે ફક્ત વિશ્વાસ જ ઉદ્ધાર કરે છે, પણ જે વિશ્વાસ ઉદ્ધાર કરે છે તે એકલો નથી. મિત્રો, હવે આપણે બીજો તિમોથી 2:13 વાંચીએ. જો આપણે અવિશ્વાસી હોઈએ તો પણ તે વિશ્વાસુ રહે છે. તે પોતાનો નકાર કરી શકતો નથી. મિત્રો, ઈશ્વર પોતાનો નકાર કરી શકતા નથી. જેઓ જુઠ્ઠા છે તેઓને તે સાચા તરીકે સ્વીકારી શકતા નથી. તેથી જ તેમણે પોતાના સમયના ધાર્મિક અધિકારીઓની સખત ઝાટકણી કાઢી. તેમણે તેઓને ઢોંગીઓ કહ્યા, કેમ કે તેઓ જે ન હતા તેવા હોવાનો ઢોંગ કરતા હતા. 14મી કલમ જણાવે છે, તું આ વાતોનું તેઓને સ્મરણ કરાવીને પ્રભુની સમક્ષ તેઓને એવો હુકમ કર કે જે ખાલી શબ્દવાદ કોઈ પણ રીતે ગુણકારી નથી, પણ તેને બદલે સાંભળનારાને નુકસાનકારક છે તે કોઈ ન કરે. શબ્દવાદ એટલે કે ખાલી વાદ વિવાદ, નકામી ચર્ચા. ઈશ્વરના લોકોએ આવશ્યક બાબતોને જ વળગી રહેવાનું છે. આપણે ખાલી શબ્દો કે તત્વજ્ઞાન કે નાના નાના ભેદભાવ સંબંધી ચર્ચા દલીલ કરવાની નથી. વાલા દર્શક મિત્રો, કેટલાક વિચારો સ્વીકારવા આપણને યોગ્ય લાગે, પણ કેટલીક બાબતોમાં આપણે ભિન્નતા ધરાવતા હોઈએ. જો મૂળભૂત બાબતોમાં સંમતિ સધાતી હોય
તો બાકીની નાની નાની બાબતોમાં ઝઘડો કરવાની કોઈ જરૂર નથી. આપણે મોટે ભાગે નકારાત્મક બાબતોને લઈને સમય અને શક્તિ બગાડીએ છીએ અને બીજા વિશ્વાસીઓને સુધારવા પ્રયત્ન કરીએ છીએ. પણ તેના કરતાં હકારાત્મક રહીને એકબીજાની સંગતનો આનંદ માણતા રહીએ. મિત્રો, હવે બીજો તિમોથી 2:15 સંત પાઉલ વિશ્વાસીને કાર્યકર કે શિક્ષકનું રૂપક આપે છે. જેને શરમાવાનું કંઈ કારણ ન હોય એવી રીતે કામ કરનાર, સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવનાર અને દેવને પસંદ પડે એવો સેવક થવાને પ્રયત્ન કર. ઈશ્વરને પસંદ પડે એવો સેવક. એનો અર્થ કે આપણે અભ્યાસ કરવાનો છે, ઉત્તમ કાર્ય કરવા આતુર રહેવાનું છે અને ઈશ્વરને પસંદ પડે તે રીતે પોતાને રજૂ કરવાના છે. અહીં કામ કરનાર એટલે શિક્ષણ આપનાર શિક્ષક. તેનો અર્થ કે તેણે ઈશ્વરના વચનના ઉદ્યમી વિદ્યાર્થી બનવાનું છે. મિત્રો, સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવનાર, તેનો અર્થ કે ઈશ્વરના વચનને સ્પષ્ટતાથી સમજાવવા એક વિશ્વાસીએ કુશળ કારીગર બનવાનું છે. બાઇબલ કેટલાક નિયમ અને રચના મુજબ લખાયેલું છે, જેમાંથી પસાર થતા નિરીક્ષણ અને આધીનતાની જરૂર પડે છે. સત્યનું વચન સ્પષ્ટતાથી સમજવું અને સમજાવવું એ ખૂબ જ આવશ્યક છે. ઈશ્વર માણસ સાથે વિવિધ રીતે વ્યવહાર કરે છે, પણ ઉદ્ધારનો પાયો હંમેશા એનો એ જ રહે છે. માણસનો ઉદ્ધાર ફક્ત ખ્રિસ્તના પ્રાયશ્ચિત રૂપ મૃત્યુ પર વિશ્વાસ કરવાથી જ થાય છે. પણ માણસ વિવિધ રીતે ઈશ્વર પરનો વિશ્વાસ પ્રદર્શિત કરે છે. ઈશ્વરનું હલવાન જે જગતનું પાપહરણ કરે છે તે વિશ્વમાં આવી ગયું છે. તે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. યોહાન 1:29 તેની નોંધ આપવામાં આવી છે. હાબેલ અને ઇબ્રાહીમ ઈશ્વરના હલવાનને જોતા હતા અને આપણે તેમના થયેલા મૃત્યુને નિહાળીએ છીએ. જો આપણે કોઈ વિષય પર અધિકૃત રીતે બોલવાનું હોય તો તે વિષયને પૂરેપૂરો જાણવો પડે, અથવા જેના વિશે લખવાનું હોય તે વિશે પૂરેપૂરી માહિતી મેળવવી પડે. ખરું ને? એમ જ ઈશ્વરના બાળકે ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવો જોઈએ. શાસ્ત્ર સમજવા માટે ઈશ્વરના નિયમશાસ્ત્ર અને ઈશ્વરની કૃપા વચ્ચેનો ભેદ સમજવો એ પાયાની બાબત છે. સંત પાઉલ તિમોથીને ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવા અને અભ્યાસમાં ખંત રાખવા કહે છે, જેથી તે એવો શિક્ષક બને કે જે સત્યના વચનને સ્પષ્ટતાથી સમજે અને સમજાવે. ચાલો બીજો તિમોથી 2:16 વાંચીએ. પણ અધર્મી અને ખાલી બકબકાટથી અલગ રહે, કેમ કે એવું કરનારા વધારે ને વધારે ધર્મભ્રષ્ટ થતા જશે. અહીં સંત પાઉલ કહે છે કે જેની કોઈ કિંમત, મૂલ્ય કે મહત્વ ન હોય તેવી ખાલી વાતચીત, ચર્ચા અને વિવાદને ટાળો. તે ધર્મભ્રષ્ટતા તરફ દોરે છે. તેનાથી આત્મિક પતન થાય છે. મિત્રો, બીજો તિમોથી 2:18 જણાવે છે પુનરુત્થાન થઈ ગયું છે. એમ કહીને તેઓ સત્ય વિશે ભૂલ ખાઈને કેટલાયકનો વિશ્વાસ ઉલટાવી નાખે છે. મંડળીના ઇતિહાસમાં દરેક જમાનામાં પ્રભુ ઈસુના પુનરાગમન અને લોકોના પુનરુત્થાન વિશે ખોટી માન્યતાઓ ઊભી થતી આવી છે. સંત પાઉલના સમયથી તે ચાલે છે. આખરે તે જૂઠી સાબિત થાય છે.
બીજો અધ્યાય 19મી કલમમાં લખ્યું છે, પણ દેવે નાખેલો પાયો દ્રઢ રહે છે, તેના પર આ મુદ્રા છાપ મારેલી છે કે જે પોતાના છે તેઓને પ્રભુ ઓળખે છે. અને આ પણ કે જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર રહેવું. મિત્રો, આ મુદ્રા છાપ મારેલી છે. મુદ્રા છાપ તો અધિકાર અને માલિકીની નિશાની હતી. જે પોતાના છે તેઓને પ્રભુ ઓળખે છે. પૂર્ણ નિયમ 6, 8 અને 9માં ઈશ્વરે પોતાના લોકોને પોતાની આજ્ઞાઓના પાલન માટે જણાવ્યું, અને તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ ને તારી આંખોની વચ્ચે તેમને કપાળ ભૂષણ તરીકે રાખ, અને તું તેમને તારા ઘરની બારશાખો ઉપર તથા દરવાજા ઉપર લખ. ઇઝરાયલીઓએ પોતાના ઘરને ઈશ્વરના વચનો માટેના પાટિયા તરીકે વાપરવાનું હતું. આ બાબત તેઓ ઈશ્વરના ભાગ છે એમ ઓળખાવતી હતી. મિત્રો, આજના વિશ્વાસીઓ વિશે કેવી સ્થિતિ છે? પોતે ઈશ્વરનું બાળક છે તે કેવી રીતે જાહેર થાય છે? જો કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર રહેવું. આપણે ઈશ્વરના છીએ તે આ બાબત પરથી ઓળખાય છે. અલગતા કે જુદાપણાનો આ જ અર્થ છે. ભૂંડાઈ અને પાપથી અલગ અને ખ્રિસ્તમાં હોવાને લીધે અલગ. મંડળીના ઘણા સભ્યો પ્રેરિતોનું વિશ્વાસનામું બોલે છે, મૂળ સિદ્ધાંતોમાં માને છે, ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, પણ પછી તેઓ અપ્રમાણિકતા આચરતા જોવા મળે છે. પ્રભુ પોતાના લોકોને જાણે છે, તે તો આપણા હૃદયને પારખે છે. જગત તો આપણું જીવન વાંચે છે, તે આપણું બાહ્ય જીવન જાણે છે. વાલા મિત્રો, જગત હોશિયારીથી પાપને જાહેરાતો અને પાટિયાઓ ઉપર ખૂબ જ આકર્ષક રીતે રજૂ કરે છે. તેથી પાપ ખૂબ જ આકર્ષક લાગે છે. આપણે વિશ્વાસીઓ તરીકે કેવી રીતે રહીએ છીએ? શું આપણું જીવન બીજાઓ માટે આકર્ષક છે? હવે સંત પાઉલ વિશ્વાસીને પાત્ર કે વાસણના રૂપક તરીકે બતાવે છે, જે બીજો તિમોથી 2:20 અને 21માં જોવા મળે છે. પણ મોટા ઘરમાં કેવળ સોના રૂપાના જ નહીં, પણ લાકડાના તથા માટીના પાત્રો પણ હોય છે. તેઓમાંના કેટલાક ઉત્તમ કાર્યના માટે ને કેટલાક હલકા કાર્યના માટે હોય છે. એ માટે જો કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે તો તે ઉત્તમ કાર્યને સારું, પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી અને સર્વ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે. પ્રિય મિત્રો, આ કલમમાં વિશ્વાસીને વાસણનું રૂપ આપવામાં આવ્યું છે. જો કોઈ પાત્રને વાપરવું હોય તો તે શુદ્ધ હોવું જોઈએ. સોનાનો પ્યાલો ગંદો હોય તો આપણે તેમાંથી પાણી નહીં પીએ, પણ કાચનો પ્યાલો ચોખ્ખો હશે તો આપણે તેનાથી જ પાણી પીશું. પ્યાલો જૂનો હશે પણ ચોખ્ખો હશે તો આપણે તેનો ઉપયોગ કરીશું. ઈશ્વર પણ આવા જ છે. તે પણ સ્વચ્છ વાસણોનો ઉપયોગ કરે છે. તે ગંદા વાસણોને વાપરતા નથી. યોહાનની સુવાર્તાના 2 અધ્યાયમાં આપણે પ્રભુ ઈસુને એક લગ્નમાં પાણીનો દ્રાક્ષારસ બનાવતા જોઈએ છીએ. તેમણે પથ્થરના 6 કુંડા, જેને યહૂદીઓ શુદ્ધિકરણ માટે વાપરતા હતા, તેઓમાં પાણી ભરવા ચાકરોને કહ્યું. આ જૂના બિન આકર્ષક કુંડાઓનો તેમણે પોતાના મહિમા માટે ઉપયોગ કર્યો. આજે પણ પ્રભુ પોતાને માટે સુંદર નહીં પણ શુદ્ધ પાત્રોનો ઉપયોગ કરવા માગે છે. આવો બીજો તિમોથી 2 અને 22 વાંચીએ. વળી જુવાનીના વિષયોથી નાસી જા, પણ પ્રભુનું નામ
શુદ્ધ હૃદયથી લેનારાઓની સાથે ન્યાયપણું, વિશ્વાસ, પ્રેમ તથા શાંતિ પ્રાપ્ત કરવાને યત્ન કર. મિત્રો, ઈશ્વરના આ વચનોમાં પાઉલે કેટલી બધી વાર વિશ્વાસ, પ્રેમ અને શાંતિ શબ્દને સાથે મૂક્યા છે. તે ખ્રિસ્તી જીવનનો સારાંશ છે. આ શબ્દો ફક્ત પુલપીટ પરથી બોલવા ના જોઈએ, પણ જેઓ બાકડાઓ પરથી સાંભળે છે તેઓના જીવન દ્વારા જીવાવા જોઈએ. પ્રભુના સેવકે જુવાનીના વિષયો એટલે દુનિયાવી દુષ્ટ આકર્ષણોથી દૂર જ રહેવાનું છે. વિશ્વાસી માટે શુદ્ધ હૃદયની ભક્તિ અને સંગત જરૂરી છે. 2 તિમોથી 2:23 જણાવે છે, મૂર્ખતાથી ભરેલા તથા અજ્ઞાન વાદ વિવાદોથી વિખવાદ ઉત્પન્ન થાય છે, એમ સમજીને તેઓથી દૂર રહે. મિત્રો, ઘણા લોકો બીજાઓ સાથે અને વિશેષ કરીને ધર્મ સેવકો સાથે મૂર્ખતા ભરેલી બાબતોની સખત ચર્ચા કરતા હોય છે. આમ આપણો અને સેવકોનો સમય બરબાદ થાય છે. આપણે ખૂબ ખરાબ સમયમાં જીવી રહ્યા છીએ. તેથી નકામા વાદ વિવાદોમાં ખોટો સમય બગાડવા અને વિખવાદો ઊભા કરવાને બદલે ખૂબ મોડું થઈ જાય તે પહેલાં ઈશ્વરના વચનને આપણે વધુ પ્રસારતા જોઈએ. હવે પાઉલ વિશ્વાસીને સેવક તરીકે બતાવે છે. તે 2 તિમોથી 2:24-26 જોવા મળે છે. પણ પ્રભુના દાસે વિખવાદ કરવો નહીં, પણ તે સર્વ માણસો પ્રત્યે માયાળુ, શીખવવામાં બાહોશ, સહનશીલ ને વિરોધીઓને નમ્રતાથી સમજાવનાર હોવો જોઈએ. કદાચ ને દેવ તેઓને પસ્તાવો કરવાની બુદ્ધિ આપે, જેથી તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય. અને જેઓ શૈતાનના ફાંદામાં ફસાયા છે તેઓની બુદ્ધિ ઠેકાણે આવે અને તેઓમાંથી છૂટીને તેઓ પ્રભુની ઈચ્છા પૂરી કરવાને માટે તેના સેવકને આધીન થાય. મિત્રો, છેલ્લે વિશ્વાસીને સેવક, નોકર કે ચાકર જેવો ગણ્યો છે. તે સર્વ લોકો માટે નમ્ર હોવો જોઈએ. અહીં આપણે વિરોધાભાસનો સામનો કરીએ છીએ. સૈનિક યુદ્ધ માટે હતો, પણ સેવકે લડવાનું નથી. શું આ વિરોધાભાસ જણાય છે? ના ના ના, તે અલગતા છે. જ્યારે તમે સત્યનો પક્ષ લો ત્યારે તમારે ચોક્કસ રહેવું પડે અને તમે ક્યાં છો તે લોકોને જાણવા દો. કાયર થશો નહીં. કોઈકે આમ કહ્યું છે, એવું કહેવાય છે કે મૌન સોનેરી હોય છે, પણ કોઈક વાર તે ફક્ત પીળો રંગ જ હોય છે. પ્રિય મિત્ર, સત્યના પક્ષે ઊભા રહો. સંત પાઉલ લખે છે, વિરોધીઓને નમ્રતાથી સમજાવનાર. જો તમે કોઈ વ્યક્તિને ખ્રિસ્તને માટે જીતવા ઈચ્છો છો તો તેની સાથે દલીલો કે વિવાદ કરશો નહીં. જો તે તમારી સાથે સંમત ના થાય તો તેને એમ કરવા દો, પણ તેને ઈશ્વરનું વચન આપવાનું ચાલુ જ રાખો. આપણો હેતુ એ છે કે તે સત્યને પામે અને પસ્તાવો કરે. આખરે જેઓ શૈતાનના ફાંદામાં ફસાયા છે તેઓની બુદ્ધિ ઠેકાણે આવે અને તેમાંથી છૂટીને તેઓ પ્રભુની ઈચ્છા પૂરી કરવાને માટે તેમના સેવકને આધીન થાય. આમ દરેક વિશ્વાસીનું સેવક તરીકેનું કાર્ય ગંભીર, પવિત્ર અને જવાબદારી ભરેલું છે. ઈશ્વર તે પ્રમાણે કરવા આપણને મદદ કરે અને તેની કૃપા આપે, એ જ મારી પ્રાર્થના છે. ઈશ્વર આપ સર્વની સાથે રહો. આમેન. મને લાગે મસીહા
વહાલા મિત્રો, સંત પાઉલ તિમોથીને વિશ્વાસ માટે સંઘર્ષ કરવા અને ઈશ્વરને પસંદ પડે તેવા સેવક બનવા માટે શિક્ષણ આપે છે. તે તેને વળગી રહેવાનું અને એક સાચા સેવકના રૂપમાં મુશ્કેલીઓનો સામનો કરીને ઈશ્વરની પસંદગી પ્રમાણે અને તેમના વચનો પ્રમાણે ચાલવા કહે છે. આજનો અભ્યાસ આપણને શીખવે છે કે દરરોજ ઈશ્વરનું વચન વાંચીએ, તેનો અભ્યાસ કરીએ અને તેનું પાલન પણ કરીએ. આપણે ઈશ્વરના વચન પર વિશ્વાસ રાખીને આપણા કાર્યો કરવા જોઈએ. શું તમે દરરોજ બાઇબલ અભ્યાસમાં સમય વિતાવો છો? મિત્રો, અમારા આ બાઇબલ અભ્યાસમાં જોડાયેલા રહેશો તો તમને આત્મિક ઉત્તેજન મળશે અને સાચા ઈશ્વરની ઓળખ પણ થશે. મિત્રો, આજનો સવાલ છે, પાઉલ વિશ્વાસીને ચોથું રૂપક શાનું આપે છે? એ ખેડૂત, બી શિક્ષક, સી વાસણ અને ડી સેવક. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી ઘોડાદોડ. મિત્રો, જો આજનો અભ્યાસ આપને પસંદ આવ્યો હોય તો આપના પ્રતિભાવો અને આજના પ્રશ્નોનો જવાબ અમને ચોક્કસ મોકલી આપશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429 37 5610. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.